શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા હતા. ત્યારે વિદેહની રાજધાની વૈશાલીમાં યુદ્ધ ચાલી રહ્યું હતું. મગધ સમ્રાટ કૌણિક અને વિદેહના અધિપતિ મહારાજા ચેતકનું ભયાનક યુદ્ધ ચાલતું હતું. તે યુદ્ધમાં મહારાજા શ્રેણિકના પુત્રો, કૌણિકની વિમાતાઓના 10 પુત્રો કાલ, સુકાલ, મહાકાલ વગેરે માર્યા ગયા. પુત્રોના મૃત્યુથી વિરક્ત થયેલી 10 રાણી માતાઓએ પ્રભુ વીરના ઉપદેશથી દીક્ષા લીધી, સાધ્વી બની, આર્યા ચંદનાની શિષ્યાઓ બની. જ્યારે સુકાલી, મહાકાલી વગેરે સાધ્વીઓ રાજગૃહીમાં આવી ત્યારે સુલસા તેમને વંદન કરવા ગઈ. ત્યારે ખબર પડી કે સાધ્વી બનેલી રાજમાતાઓએ તો ઘોર તપશ્ચર્યાના ચરણે જીવન ધરી દીધા છે. સાધ્વી કાલીએ રત્નાવલી તપ કર્યું હતું. આ તપશ્ચર્યામાં તેમને કુલ 1 વર્ષ 3 મહિના અને 22 દિવસ લાગ્યા હતા. તેમાં 384 દિવસ તપ કર્યો હતો અને 88 દિવસ પારણાના થયા હતા. આ પહેલી પરિપાટી પૂરી કર્યા પછી બીજી 3 પરિપાટી પણ પૂર્ણ કરી. એમ 4 પરિપાટીમાં 5 વર્ષ 6 મહિના અને 28 દિવસ લાગ્યા. આવી ઘોર તપશ્ચર્યા કરવાથી સાધ્વી કાલીનું શરીર કૃશ થઈ ગયું હતું. લોહીને માંસ સુકાઈ ગયા હતા. ઉઠતા બેસતા હાડકાં ખડખડતા હતા. સાધ્વી સુકાલીએ કનકાવલી તપ કર્યું હતું. એની એક પરિપાટીમાં 1 વર્ષ 5 મહિના અને 18 દિવસ લાગે છે. આવી 4 પરિપાટી કરી ઉગ્ર તપશ્ચર્યાથી સાધ્વી અત્યંત કૃશકાય બની ગયા હતા. સાધ્વી મહાકાલીએ લઘુસિંહ નિષ્ક્રીડિત નામનું તપ કર્યું હતું. આ તપની એક પરિપાટીમાં 5 મહિના ને 4 દિવસ તપના હોય છે અને 33 દિવસ પારણાના હોય છે. આવી કુલ 4 પરિપાટીમાં તપ કર્યું. 2 વર્ષ અને 28 દિવસમાં આ તપ પૂરું થયું. પછી પણ બીજી તપશ્ચર્યા કરી. શરીર અને કશાયોની સંલેખના કરી. શરીરની સાથે કશાયો પણ કૃશ થઈ ગયા. સાધ્વી કૃષ્ણાએ મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું. આ તપમાં પહેલી પરિપાટીમાં 479 દિવસ તપશ્ચર્યાના હોય છે અને 61 દિવસ પારણાના હોય છે. આવી 4 પરિપાટીમાં તપ પૂર્ણ કર્યું. 6 વર્ષ 2 મહિના અને 12 દિવસમાં તપ સંપૂર્ણ થયું. સાધ્વી સુકૃષ્ણાએ સપ્તસપ્તિકા ભિક્ષુ પ્રતિમા તપ, અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમા તપ, નવમિકા ભિક્ષુ પ્રતિમા તપ કર્યું. સાધ્વી વીરકૃષ્ણાએ મહાસર્વતોભદ્ર તપ કર્યું. સાધ્વી રામકૃષ્ણાએ ભદ્રોત્તર પ્રતિમા તપ કર્યું. સાધ્વી પિતૃસેનાએ ઘણા ઉપવાસ કર્યા. સાધ્વી મહાસેન કૃષ્ણાએ વર્ધમાન આયંબિલ તપ કર્યું. આ તપમાં તેમને 14 વર્ષ 3 મહિના 20 દિવસ લાગ્યા. સુલસા તો આ વૃત્તાંત જાણીને દંગ થઈ ગઈ. રાજમાતાઓ સાધ્વી બનીને આવી ઘોર તપશ્ચર્યા કરી અનંત કર્મોની નિર્જરા કરી શકે છે, તો હું શ્રાવિકાના જીવનમાં તપશ્ચર્યા કેમ ન કરી શકું? હું પણ તપશ્ચર્યા કરી આ શરીરનું મમત્વ તોડું, કસાયોને ઉપશાંત કરું, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરું. હવે જ્યારે વૃદ્ધાવસ્થા નિકટ છે અને શરીર બળ તપ કરવા માટે પર્યાપ્ત છે, તો મારે તપશ્ચર્યા કરી લેવી જોઈએ. મને હવે સ્વજન પરિજનોનું કોઈ મમત્વ રહ્યું નથી. વૈભવ સંપત્તિનો મોહ રહ્યો નથી. શરીરની આસક્તિ રહી નથી. તો શા માટે ઉગ્ર તપ ન કરું? તપ કરીને પણ સ્વસ્થ રહેવાનું મારામાં ધૈર્ય છે. મારા પ્રભુ વીરની મારા ઉપર અપરંપાર કૃપા છે.
મારે મારું શેષ જીવન તપશ્ચર્યામાં વિતાવી દેવું છે. સુલસાનું મન તપશ્ચર્યા કરવા ઉલ્લસિત બન્યું. તેણે વિવિધ તપશ્ચર્યાઓ શરૂ કરી. જેમ જેમ તપશ્ચર્યા થતી રહી તેમ તેમ એનું ધર્મ ધ્યાન વૃદ્ધિ પામતું રહ્યું. એના કૃશ થતા જતા દેહ પર તપનું તેજ પથરાવા લાગ્યું. તેના મુખ પર સૌમ્યતા, શીતલતા અને પ્રસન્નતા વિકસિત થઈ. પરમાત્માના ધ્યાનમાં લીનતા વધવા લાગી. સહજ ભાવે તપ થવા લાગ્યું. મહિનાઓ વીત્યા અને કેટલાક વર્ષો વીત્યા. મનુષ્યનું આયુષ્ય પર્વતીય નદીના ઝરણાની જેમ નિરંતર ગતિશીલ હોય છે. સુલસાએ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો. તેને મૃત્યુનો ભય ન હતો, પણ એ મૃત્યુનો સમય જાણવા ઈચ્છતી હતી. એને મૃત્યુનો મહોત્સવ મનાવવો હતો. સમાધિ મૃત્યુ પામવાની એની આંતર ઈચ્છા હતી. એ પોતાના ગૃહ મંદિરમાં ગઈ. વિધિપૂર્વક ભગવંતને નમસ્કાર કરી તે પ્રભુના ધ્યાનમાં બેસી ગઈ. ભાવાલોકમાં અનેક વાર એણે પ્રભુનું સાનિધ્ય માણેલું તો હતું જ. એણે સમવસરણ જોયું. સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરને જોયા. ભાવાત્મક એકતા સાધી. શરીર રોમાંચિત થઈ ગયું. આંખોમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. અંતિમ આરાધના કરી લેવાનો સંકેત મળ્યો. સમાધિ મૃત્યુનો વિશ્વાસ મળ્યો. અણસણ કરવાની શક્તિ મળી. તે નાચી ઉઠી, ગાવા લાગી. ના, હવે ભય નથી, કોઈ સંશય નથી. મોતના ભૈરવી ઘોર યમદૂત છો આવે. સર્વનાશી મૃત્યુ ઝપાટા ભલે તેલ આવે. શાંતિનો આ ધ્વનિ ક્યાંથી? ભગવાન તમારો નાદ ક્યાંથી? મીટ માંડી રહી શું કહું? પ્રભુ પધારો. નયન મારા નમે હૃદય ઉત્તાપ વિસારો. પ્રભુ તવ નામ ગુંજે અંતરનો તાર ગૂંથે. હજુ ગાન ગુજ્યા કરે છે ભીતરમાં. તમે જે ગાયું તું આત્માનું એ જ અંતરમાં. મન રંગાયું રગે રગ, મારગ મારે છે સરગ. ના, હવે કોઈ ભય નથી, દુનિયાનો કોઈ લય નથી. મૃત્યુ અંગે પ્રભુના મુખે મેં સાંભળેલું છે. મૃત્યુ એ અંત નથી. આત્માની એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની એક પ્રક્રિયા માત્ર છે. આત્માની ગતિનો પૂર્ણ વિરામ તો સિદ્ધશિલા છે, મુક્તિધામ છે. એટલે તો હું કહું છું, મોત નહીં માનવીનો છેલ્લો મુકામ. જાવું જ્યાં છે પૂરણ કેરા ધામ. પગને જો ફૂટે પાંખો તો જાવું છે ત્યાં. અમૃત ઝરે જ્યાં જીનના અખંડ. પીવા તે અમૃતના પ્યાલા નિસ્દિન. કર્મોના બંધન થાય ખંડ ખંડ. પ્રભુને પીછાણ્યા મેં તો પ્રેમથી. નાની આ જિંદગી બની કિલ્લોલ. મૃત્યુ બને પ્રભુ પામવા સોપાન. સમતા સમાધિ મળે અનમોલ. મોતને ન માનું શોકનું ટાણું. એનો તો ઉત્સવ રૂપ જ માણું. હવે કરવો છે મુક્તિમાં આરામ. મોત નહીં માનવીનો છેલ્લો મુકામ. અનશન કરવા માટેની પૂર્વ તૈયારી મેં કરી લીધી છે. ઇન્દ્રિય વિજય અને કશાય જય મેં પ્રાપ્ત કર્યો છે. અંતિમ આરાધના કરીને મારે સમાધિમય અનશન કરવું છે. મને મારા પ્રભુની અનુજ્ઞા મળી ગઈ છે. આ જીવનની વિદાય વેળા આવી ગઈ છે. હવે તો વિદાય વેળાના ગીત ગાવાના છે. સુલસાની ઉગ્ર તપશ્ચર્યાની વાત રાજગૃહિના ઘરે ઘરે પહોંચી ગઈ. સુલસાની કુશળ પૃચ્છા કરવા સ્ત્રી પુરુષોની સતત અવરજવર ચાલુ થઈ ગઈ. સુલસાના તન મનને જરાય શ્રમ ન પહોંચે એ રીતે નગરજનો દર્શન કરી અનુમોદના કરીને જાય છે. સુલસાની સખીઓ
સુલસાની વૈયાવૃત્યમાં તત્પર છે. રાજગૃહીમાં પધારેલા સાધ્વીજી પણ સુલસાને ધર્મલાભના આશીર્વાદ આપવા આવે છે. સુલસાની હવેલી સ્ત્રી પુરુષોથી ભરાયેલી છે. સુલસા સુખાસન પર બેઠી છે. તપનો તેજ છે. સૌમ્યતાનો શીતલ પ્રકાશ છે. પ્રેમ અને ભક્તિનો પ્રવાહ સ્ત્રી પુરુષોના હૃદયમાંથી સુલસા તરફ વહી રહ્યો છે. રાજગૃહીમાં સુલસાની લોકપ્રિયતા ચારેય દિશામાં ફેલાયેલી હતી. એના અવિરત દાન ધર્મે એને લોકોના હૃદયમાં સ્થાપિત કરી હતી. એના પ્રભુ પ્રેમે રાજગૃહીને ગાંડી કરી દીધી હતી. એના શીલ ધર્મની ઉત્કૃષ્ટ સુવાસ વ્યાપક બનાવી હતી. એની મીઠી મધુર વાણીએ લોકોના મન જીતી લીધા હતા. એના સુપાત્ર દાને સાધુ સાધ્વીઓને આકર્ષ્યા હતા. ખચ્ચોખચ ભરાયેલા ખંડમાં સુલસાના મુખેથી ગીત સરી પડ્યું. હવે વિદાય વેળા આવી, સમતા અંતર્ભાવી. પ્રભુ મારા છે પ્રભાવી, કૃપાને મેં અનુભાવી. હવે દ્વાર ખુલ્લો અનહદના, ગયા વણગણ સહુ સરહદના. તૂટ્યા બંધન મોહ મદના, કરો ઉત્સવ જીનમતના. મળજો એવું જીવન મને, મળો ભવાંતરમાં તમે. શું શક્ય છે? ના તમે મોક્ષે જશો ને સંસારે અમે. કામ બાકી આપનું છે, જીવોને ઉદ્ધારવાનું છે. આપના દિવ્ય સહારે શક્ય, અન્યથા સર્વથા અશક્ય. વિસામો હતો આ જિંદગીનો, ને અવકાશ તો બંદગીનો. કરી જિંદગીમાં ખૂબ બંદગી, ટળી સહુ કર્મોની ગંદકી. હવે વિદાય વેળા આવી, મૈત્રી ભાવના ભાવી. સુલસાને જાણ થઈ કે પ્રભુ વીરના પરમ પ્રિય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ સાધુ સમુદાય સાથે ગુણશીલ ચૈત્યમાં પધાર્યા છે. સુલસા આનંદિત થઈ, ઉલ્લસિત થઈ. હું ગણધર ભગવંત પાસે જાઉં અને એમને વિનંતી કરું કે, હે પ્રભો, આપ મારી હવેલીમાં પધારો અને મને જીવનની અંતિમ આરાધના કરાવો. પછી મને અનશન કરાવો. ગણધર ભગવાન અવશ્ય મારી વિનંતીને માન્ય કરશે જ. અને હા, સંભવ છે કે પૂર્ણ દ્રષ્ટા, પૂર્ણ જ્ઞાની મારા પ્રભુએ જ મારા મૃત્યુને મહોત્સવ રૂપ બનાવવા માટે જ કેમ ન મોકલ્યો હોય? અવશ્ય તેઓ મારા માટે જ પધાર્યા છે. સ્નાન કરી, શુદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી, સાથે એક સખીને લઈ રથમાં બેસી સુલસા ગુણશીલ ચૈત્યમાં આવી. પ્રભુ વીરની મધુર સ્મૃતિઓથી એનું મન ભરાઈ આવ્યું. સુલસાએ શ્રી ગૌતમ સ્વામીને ભાવપૂર્વક વંદના કરી અને વસ્ત્રથી પ્રમાર્જિત કરી યોગ્ય ભૂમિભાગ પર બેઠી. ગૌતમ સ્વામીએ ધર્મ લાભ ના આશીર્વાદ આપીને મધુર કોમલ વચનોથી કહ્યું, હે મહાશ્રાવિકા સુલસા, તું ખરેખર ધન્ય છે. તારું જીવન ધન્ય છે. તું પ્રભુના મનમાં વસી અને તે પ્રભુની પ્રીતિ ભક્તિ કરી. હવે તે પ્રભુની આજ્ઞા મુજબ શરીર સંલેખના કરી અને કશાય સંલેખના કરી તારા આત્માને ધીર વીર બનાવ્યો છે. હે પ્રભુ, હવે મારા ઉપર કૃપા કરો. મારી હવેલીએ પધારો. મને અંતિમ આરાધના કરાવો. હવે મારું આયુષ્ય થોડું જ બાકી છે. આપ જ્ઞાની છો, 4 જ્ઞાનના ધારક છો. આપ જાણો છો. તે પછી મારી ઈચ્છા અનશન કરવાની છે. 4 આહારનો ત્યાગ કરવો છે. હવે ગુરુદેવ, આપ મોક્ષ માર્ગના દીપક છો. આપ મને એવી સુંદર આરાધના કરાવી આ સંસાર સાગરથી પાર ઉતારો. ગૌતમ સ્વામી સુલસાની હવેલીમાં પધાર્યા. સાથે સાધુ સાધ્વી ગણ પણ આવ્યો. સુલસાને વિશુદ્ધ સંસ્તારક ઉપર બેસાડવામાં આવી. તપથી એની કાયા
અતિ કૃશ બની ગઈ હતી, છતાં એની આંખો તેજસ્વી હતી, એના કાન સરવા હતા. થોડા જ અંતરે કાષ્ટાસન ઉપર શ્રી ગૌતમ સ્વામી આરૂઢ થયા. સાધુઓ એમની પાછળ બેસી ગયા. સાધ્વીઓ સુલસાની બે બાજુ બેસી ગઈ. ગૌતમ સ્વામીએ સુલસાને કહ્યું, ભાગ્યશાલીની હે સુલસા, તું વિવેકી છે, તારામાં ગુણોની ગરિમા છે, તે પરલોકને જાણ્યો છે. તારી નિશ્ચલ અને નિર્મળ બુદ્ધિ તારું પારલૌકિક હિત કરનારી છે. સુલસા, સમગ્ર જીવનમાં કરેલા બધા જ ધર્મ કાર્યોનું જો કોઈ વિશિષ્ટ ફળ છે તો તે સમાધિ મરણ છે. જીવન જો મંદિર છે તો સમાધિ મૃત્યુ મંદિર ઉપરનો સ્વર્ણ કળશ છે. હે મહાશ્રાવિકા, સંસારમાં જીવોને જન્મ અને મરણ તો નિયત જ છે, પણ મૃત્યુને જે મહોત્સવ બનાવે છે તે પંડિત છે. મૃત્યુનો સમાધિ મહોત્સવ બનાવવા માટે તે લીધેલા અણુવ્રતો, ગુણવ્રતો ને શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કર. વ્રતોને લાગેલા અતિચારોની શુદ્ધિ કર. સુલસા, જીવનમાં થઈ ગયેલા અપરાધોને યાદ કરી ક્ષમાપના કર. ક્ષમા માંગ અને ક્ષમા આપ. તારા સુકૃત્યોની અનુમોદના કર, દુષ્કૃત્યોની નિંદા કર. અરિહંતાદિ 4 શરણ અંગીકાર કર. શુભ ભાવોને હૃદયમાં ધારણ કર. આહાર પાણીનો ત્યાગ કર. મનમાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર. આ વાતોના પાલનથી તારો મોક્ષ માર્ગ સરળ બનશે. હવે સર્વપ્રથમ તારા જીવનમાં જ્ઞાનાચાર આદિ 5 પ્રકારના આચારમાં સૂક્ષ્મ પણ અતિચાર લાગ્યો હોય તેની દેવગુરુ ધર્મની સાક્ષીએ મન વચન કાયાની શુદ્ધિથી આલોચના કર. શાસ્ત્રોનો અભ્યાસ કરતા અને બીજા જીવોને કરાવતા, અકાલ પઠન પાઠન કર્યું હોય, અવિધિપૂર્વક અને અવિનયથી ભણ્યું ભણાવ્યું હોય, જ્ઞાનનો અનાદર કર્યો હોય, ભણીને અભિમાન કર્યું હોય, જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરી હોય, ભણનારાને અંતરાય પાડ્યો હોય, પુસ્તકો આદિ જ્ઞાનના સાધનોનો તે નાશ કર્યો હોય, તારી શક્તિ અનુસાર ભણનાર અને ભણાવનારની વસ્ત્ર ભોજન આદિથી ભક્તિ ન કરી હોય તો આ બધા અતિચારોનો મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ આપ. સુલસા બોલી, મિચ્છામી દુક્કડમ. ગૌતમ સ્વામી બોલ્યા, સુલસા, તે કરેલા પુણ્ય કાર્યોમાં ફળની શંકા કરી હોય, મેં આ આરાધના કરી છે એનું ફળ મને મળશે કે નહીં, આવી શંકા કાંક્ષા આદિ અતિચારોથી સમ્યક્ત્વને મલિન કર્યું હોય, ભક્તિપૂર્વક પરમાત્માની પૂજા સેવા ન કરી હોય, ભગવંતની આજ્ઞાનું સુંદર રીતે પાલન ન કર્યું હોય, શક્તિ હોવા છતાં દ્રવ્યનો સદુપયોગ ન કર્યો હોય, પરમાત્મ તત્વની અને ગુરુ તત્વની નિંદા કરી હોય, આશાતના કરી હોય વગેરે દર્શનાચારમાં લાગેલા અતિચારોની મન વચન કાયાથી શુદ્ધિ કર. એનો મિચ્છામી દુક્કડમ આપ. મિચ્છામી દુક્કડમ. હે મહાસતી, 5 સમિતિ અને 3 ગુપ્તિ પૂર્વક દેશવીરતીનું સમ્યક પાલન ન કર્યું હોય, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય વગેરે એકેન્દ્રિય જીવોને હણ્યા હોય, કૃમિ, પોરા, શંખ, છીપ વગેરે બેઇન્દ્રિય જીવોને હણ્યા હોય, ગુણ, મંકોડા, કીડી, કુંથુઆ વગેરે તેઇન્દ્રિય જીવોને માર્યા હોય, ભમરા, ભમરી, કૃતિકા, મધમાખી, વીંછી, કરોળિયા વગેરે ચૌરિન્દ્રિય જીવોની હિંસા થઈ હોય, તેમજ જલચર, સ્થલચર, ખેચર પંચેન્દ્રિય જીવોને માર્યા હોય, આ રીતે સંસારમાં રહેલા સૂક્ષ્મ બાદર, ત્રસ સ્થાવર વગેરે જીવોની અભિઘાત આદિ દક્ષ પ્રકારે વિરાધના થઈ હોય, તે બધા પાપોને હે સુલસા મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ આપ. મિચ્છામી દુક્કડમ. હે મહાશ્રાવિકા, ક્રોધ, લોભ, ભય, હાસ્યથી અસત્ય બોલી હો, બીજાની વસ્તુ પોતાની કરી લીધી હોય, દેવ વિષયક, મનુષ્ય વિષયક અને તિર્યંચ વિષયક મૈથુન સેવન કર્યું હોય, ધન ધાન્યાદિ 9 પ્રકારનો પરિગ્રહ કર્યો હોય, મમત્વ બાંધ્યું હોય
અને રાત્રિ ભોજનના ત્યાગમાં કોઈ દોષ લાગ્યો હોય તે બધા પાપોનો મિચ્છામી દુક્કડમ આપ. મિચ્છામી દુક્કડમ. હે મહાસતી, જિનેશ્વર ભગવંતે બતાવેલા 12 પ્રકારના તપ શક્તિ હોવા છતાં જીવનમાં ન કર્યા હોય, તેમજ મોક્ષના સાધનરૂપ ધર્મ કાર્યમાં ઉદ્યમ ના કર્યો હોય, તેની આત્મસાક્ષીએ નિંદા કર અને તે જે 12 વ્રતો ગ્રહણ કર્યા છે તે વ્રતોમાં કોઈ અતિચાર દોષ લાગ્યો હોય તેની ગુરુ સાક્ષીએ ગરહા કર અને હવે એ વ્રતોનું નિરતિચાર દોષરહિત પાલન કરવા તત્પર બન. હું નિંદા ગ્રહા કરું છું અને વ્રતોનું હવે દોષરહિત પાલન કરીશ. હે ભાગ્યશાલિની, તું હિંસા આદિ 18 પાપ સ્થાનકોનો ત્યાગ કર. હે પ્રભો, હું 18 પાપ સ્થાનકોનો ત્યાગ કરું છું. હે સુભગે, જન્મ જરા મૃત્યુનો નાશ કરનારા અરિહંત પરમાત્માનું શરણ સ્વીકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ તીર્થંકરનું શરણ સ્વીકાર. હું 4 નિક્ષેપે અરિહંત પરમાત્માનું શરણ ગ્રહું છું. હે સાધ્વી, તપશ્ચર્યાથી 8 કર્મોને ભસ્મીભૂત કરેલા પરમાત્મ સ્વરૂપ પામેલા સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકાર. હું સર્વે સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું. હે પુણ્યશાલિની, મોક્ષ માર્ગના સાધક, 5 ઇન્દ્રિયોના વિજેતા, મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સર્વે ક્ષમાશીલ સાધુઓનું શરણ ગ્રહણ કર. હે ભગવંત, હું સર્વે સાધુઓનું શરણ સ્વીકારું છું. સંસાર સમુદ્રને પાર કરાવવા સમર્થ, સર્વે જીવોનું હિત કરનારા, મોક્ષ સુખને આપનારા જીન ધર્મનું શરણ ગ્રહણ કર. હે ભગવંત, મને ભવોભવ જીન ધર્મનું શરણ હોજો. હે સુલસા, ભવનપતિ દેવલોકમાં, વ્યંતર દેવલોકમાં, જ્યોતિષ્ક દેવલોકમાં અને વૈમાનિક દેવલોકમાં જે શાશ્વત જીન ચૈત્યોમાં અસંખ્ય જીન પ્રતિમાઓ છે તેમને ભાવપૂર્વક નમસ્કાર કર. હું એ સર્વે જીન પ્રતિમાઓને ભાવથી નમું છું. હે પરમ શ્રાવિકા, તું શ્રી ઋષભદેવ, ચંદ્રાનન, વારીશેણ અને વર્ધમાન સ્વામીને નમન કર. જંબુ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુજીન અને સુબાહુજીનને વંદન કર. ઘાતકી ખંડમાં વિચરતા 8 તીર્થંકરો સુજાન, સ્વયં પ્રભુ, વૃષભાનન, અનંત વીર્ય, સૂરપ્રભ, વિશાલ, વજ્રધર અને ચંદ્રાનનને વંદન કર. પુષ્કરવર દ્વીપ પર વિચરતા 8 તીર્થંકર ચંદ્રબાહુ, ભુજંગ સ્વામી, ઈશ્વર, નેમિપ્રભ, વીરસેન, મહાભદ્ર, દેવયશ અને અજિત વીર્યને વંદન કર. પ્રભો, હું ઋષભદેવ આદિ 4 તીર્થંકરોને અને 20 વિહરમાન તીર્થંકરોને ભાવપૂર્વક વંદન કરું છું. સુલસા, નંદીશ્વર દ્વીપ, અષ્ટાપદ, ગિરનાર, શત્રુંજય અને સમ્મેત શિખર આદિ તીર્થોની ભાવયાત્રા કર. પ્રભો, હું ભાવયાત્રા કરું છું. હે વિદુષી, કોઈ પણ કારણથી કુધર્મ આચર્યો હોય, બીજાઓના સત્કાર્યોમાં અંતરાય કર્યો હોય, જીવોને પાપ કાર્યોમાં પ્રેરિત કર્યા હોય, પ્રમાદ ભાવથી દેશકથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા કરી હોય, એ બધા પાપોની આત્મસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ નિંદા ગરહા કર. ભગવંત, એ બધા પાપોની નિંદા ગ્રહા કરું છું. હે ભાગ્યશાલિની, જીન મંદિર, જીન મૂર્તિ, જીનાગમ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા આ 7 ક્ષેત્રોમાં તે તારી શક્તિ મુજબ ધનનો સદ્વ્યય કર્યો હોય, દાન ધર્મનું પાલન કર્યું હોય, તે તારા જીવનમાં જે કોઈ તપશ્ચર્યા કરી હોય, તે જે કોઈ અનુકંપા દાન આપ્યું હોય, જીવોને અભયદાન આપ્યું હોય, બીજા જીવોને ધર્મ કાર્યમાં સહાય કરી હોય, કરાવી હોય, જે પ્રભુ સેવા ભક્તિ વગેરે કર્યું હોય, જે સુપાત્ર દાન આપ્યું હોય, આવા બીજા જે કાંઈ સત્કાર્યો તે કર્યા હોય તેની અનુમોદના કર.
પ્રભો, હું અનુમોદના કરું છું. સંસારના લોહપિંજરમાંથી મુક્ત કરવા સમર્થ એવી શમ, સમતા, સમાધિ અને કરુણાથી સભર એવી અનિત્યાદિ 12 ભાવનાઓથી તારા મનને ભાવિત કર. હે પ્રભો, હું ભાવનાઓથી મારા આત્માને ભાવિત કરું છું. હે સુલસા, પૂર્વજન્મોમાં દેહાદિના પ્રમાદથી જે અધિકરણો આજ સુધી વોસીરાવ્યા ન હોય તે બધા અધિકરણોને, પાપ સાધનોને અને કશાયોને વોસીરાવી દે. પ્રભો, હું ત્રિવિધે વોસીરાવું છું. જે કોઈ ધર્મ વિરુદ્ધ પ્રવૃત્તિ મન, વચન, કાયાથી કરી હોય તેને મિચ્છામિ દુક્કડમ આપ. મિચ્છામિ દુક્કડમ. હે દેવી, અત્યારે સર્વ ગ્રહો, નક્ષત્રો, શુકનો પ્રસન્ન છે. તું તારા હૃદયમાં ત્રિભુવનનું મંગલ કરનારા જિનેશ્વર ભગવંતને, વીર પ્રભુને તારા હૃદયમાં ધારણ કર અને ચારેય આહારના ત્યાગ રૂપ જીન શાસનમાં જેનો અતિ મહિમા છે એવા અનશન વ્રતનો વિધિપૂર્વક સ્વીકાર કર. હે પ્રભો, આપે મારા પર પરમ અનુગ્રહ કર્યો. આપ મને વિધિપૂર્વક અનશન કરાવો. શ્રી ગૌતમ સ્વામીએ સુલસાને અનશન વ્રત આપ્યું. સુલસાની પાસે 2 પ્રાજ્ઞ આર્યાઓને મૂકી અને તેઓ ગુણશીલ ચૈત્યમાં પધારી ગયા. સુલસાને અનશન સ્વીકાર્યા પૂર્વે જ સહોદર તુલ્ય અંબડ પરિવ્રાજકની સ્મૃતિ આવી ગઈ હતી. અંબડે સુલસાને કહ્યું હતું, હે ભગિની, જ્યારે તું વિશિષ્ટ ધર્મ પુરુષાર્થ કરે ત્યારે મને યાદ કરજે. બસ આંખો બંધ કરીને યાદ કરજે. મને સંદેશ મળી જશે. હું જરૂર તારી પાસે આવી જઈશ. સુલસા તો આ વિચાર કરે છે ત્યાં તો હવેલીના દ્વાર પર જટાધારી, બ્રહ્મચારી, આકાશચારી, ભગવા વસ્ત્રધારી, પ્રભાવશાળી અંબડ પરિવ્રાજક હાથમાં ત્રિદંડ અને કમંડલ સાથે ઉપસ્થિત થયો. હવેલીના દ્વારે ઊભેલી દાસીઓએ ભાવપૂર્વક સ્વાગત કર્યું. અંબડ અવિલંબ સુલસા પાસે પહોંચી ગયો. ત્રિદંડ કમંડલ બાજુ પર મૂકી 2 હાથે મસ્તકે અંજલિ રચી સુલસાને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. હે દેવી, તવ નામ પાપ હરતું ઓઠે ચડ્યું હેતથી. હે બહેના, શ્વેત શુહામના પોટા સમી ઉજળી. ધ્યાન ધરો સતચિતનું વરસથી બ્રહ્મ રંધે સુધા. પ્રજ્ઞાએ નિરખ્યો પ્રભાવને ખીલી મુજ મન મંજરી. શ્રદ્ધાની પ્રતિમા તું આ જગમાં ન ડગે તું કદી. હોય બ્રહ્મા, વિષ્ણુ કે શંકર તને ડગાવી ન શકે. લય પામી છતાં બધા દેવો તારા સ્વરૂપમાં. તું કોઈ અચિંત્ય ગુડ પરમા શક્તિ જગે. પ્રેમે પ્રાણ પરોવી સૂક્ષ્મ મતિથી શુગ્ન કરે આ સ્તુતિ. લઘુતા મુજે દ્રઢપણે હું માનતો તવ થકી. કર્યું અણસન વ્રત થકી થાજો પ્રયાણ મુદા. હું પણ ચાલુ તવ પથ પર હવે વાત ના થઈ શકી. કરો શુદ્ધિ આત્મરક્ષા તવ પૂર્ણ સામર્થ્યથી. પ્રભુ વીરની તું શ્રાવિકા કે કહું પ્રેમિકા. ભગિની આવ્યો તવ કુશળતા પૂછવા. કરી સ્મૃતિ મારી વચન પાળ્યું હે દીપિકા. અંબડ પરિવ્રાજકનું શરીર રોમાંચિત થઈ ગયું હતું. એનો સ્વર ગદગદ થઈ ગયો હતો. ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યાથી અતિ કૃશકાય સુલસાને જોઈને એની આંખો ભીની થઈ ગઈ હતી. સુલસાએ એકવાર અંબડને મૈત્રીભાવ ભરી દ્રષ્ટિથી જોઈને આંખો બંધ કરી દીધી હતી. સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલરૂપ, સર્વ પાપોનો નાશ કરનાર, સર્વ સુખોને આપનાર પંચ પરમેશથી નમસ્કાર મહામંત્રનું એ પોતાના મનમાં પૂર્ણ એકાગ્રતાથી સ્મરણ કરતી હતી. અંબડ પરિવ્રાજક શ્રી ગૌતમ સ્વામીને વંદન કરવા ગયો. વંદન કરીને એ ગુરુ ચરણે બેઠો. અંબડના મનના ભાવ જાણીને ગૌતમ સ્વામીએ અંબડને કહ્યું, અંબડ, સુલસાએ આત્મસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ નિર્યામણા કરી ઉત્કૃષ્ટ ધર્મારાધના કરી છે.
એ કરતાં કરતાં એના સમભાવમાં ભરતી આવી એના મનના અધ્યવસાયો વિશુદ્ધ થયા છે અને હમણાં એણે તીર્થંકર નામકર્મ બાંધી લીધું છે. ભગવંત, એ ક્યારે ને ક્યાં તીર્થંકર થશે? હે પરમ શ્રાવક, સુલસાનું હૃદય વૈરાગ્ય ભાવથી છલકાઈ રહ્યું છે. અત્યારે તે વીર પરમાત્માના ચરણ કમલનું પોતાના હૃદયમાં ધ્યાન કરી રહી છે. તેનો શ્રદ્ધાગુણ ઉત્કૃષ્ટ બન્યો છે. એનું અનશન પૂર્ણ થશે. આ માનવ દેહના જીર્ણ ક્લેવરનો ત્યાગ કરી મનુષ્ય જન્મનું આયુષ્ય પૂર્ણ કરશે. એનો આત્મા સર્વ સુખોના સ્થાનરૂપ દેવગતિમાં પ્રભાવશાળી દેવ બનશે. દેવભવમાં દિવ્ય સુખો ભોગવીને ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં આ જ ભરત ક્ષેત્રમાં આવતી 24મીમાં ઉત્તરપીણી કાળમાં 15માં નિર્મમ નામના તીર્થંકર થશે. એમના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ આ 5 કલ્યાણક ઉજવાશે. તીર્થંકર રૂપે પૃથ્વી પર વિચરી લાખો કરોડો જીવોને પરમ સુખનો માર્ગ બતાવશે. આયુષ્ય પૂર્ણ થતાં તેમનું નિર્વાણ થશે. ગૌતમ સ્વામીએ કથન પૂર્ણ કર્યું. ત્યાં જ 2 આર્યાઓ નગરમાંથી આવી ગૌતમ સ્વામીને વંદન કરી નિવેદન કર્યું. હે પ્રભુ, મહાશ્રાવિકા સુલસાનું અનશન પૂર્ણ થયું. તેમણે મૃત્યુનો મહોત્સવ ઉજવ્યો, સમાધિ મૃત્યુ પામ્યા અને અમે અહીં આવ્યા છીએ. અંબળ પરિવ્રાજક સુલસાની જ્વલંત ચેતનાને પ્રણામ કરી એના ધર્મપૂત દેહ ઉપર પુષ્પાંજલિ મૂકી આકાશ માર્ગે સ્વસ્થાને ચાલ્યો ગયો. પરમ શ્રાવિકા પ્રભુ વીરના હૃદયમાં વસેલી મહાપ્રેમિકા સ્વર્ગલોકમાં પહોંચી ગઈ.